નમસ્તે મિત્રો, હું પાલભાઈ અને જિગ્નેશભાઈ અને સૌરાષ્ટ્રના આગેવાનો બધા આ લોકો કોડીનાર ખાતે 19 તારીખે પહોંચી રહ્યા છીએ. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ત્રાસનું શાસન જે છે અલગ અલગ જગ્યાએ એમણે એક ત્રાહિમામ કર્યું છે આમ જનતાના સામાન્ય માણસોના મકાનો પાડી દેવા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વગર વાંકે જેલમાં મોકલી દેવાનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે. આ ઘટના આમ જોવા જાવ તો આખા ગુજરાતમાં આવી ઘટનાઓ બની રહી છે કે ગરીબોના, સામાન્ય માણસોના, ગામડાના લોકોના મકાનો પાડવા, એની ઉપર ફરિયાદો કરવી, કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રતાડિત કરવા અને બીજી બાજુ બિલ્ડરોને સપોર્ટ કરવો. આ સમગ્ર જે રીતે વર્તી રહ્યા છે ત્યારે ગુજરાતના લોકોની, કોંગ્રેસના કાર્યકર્તાઓની લડાઈ માટે થઈને પરમ દિવસે હું, પાલભાઈ અને જિગ્નેશભાઈ ત્રણે લોકો અમે કોડીનાર આવી રહ્યા છીએ. આપ સૌને પણ વિનંતી કે આપ સૌ પણ આવો, કારણ કે ન્યાયની લડાઈમાં આપણે સૌ સાથે હોઈએ તો જ આપણે ગુજરાતની જનતાને ન્યાય અપાવી શકશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.